અત્યાર સુધી એકતરફી લાગી રહેલી લોકસભા ચૂંટણી ગુજરાતમાં ગરમાઈ રહી છે, ત્યારે હવે ભાજપ સામે સ્પર્ધામાં દેખાઈ રહી છે કોંગ્રેસ. નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. 16મી માર્ચે ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં તો લોકો આંખો બંધ કરીને કહેતા હતા કે અહીં તો ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો સરળતાથી મળી જશે. રાજ્યમાં કોંગ્રેસનું તો નામ જ લેવાતું ન હતું, પરંતુ જેમ જેમ ભાજપના ઉમેદવારો જાહેર થતા તેમ તેમ તેમાંના કેટલાક સામે સૌના આશ્ચર્યની વચ્ચે એકાએક વિરોધના સૂર બૂંદ થતા ગયા હતા અને આખરે મોવડી મંડળની વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલવા પડ્યા હતા. આમ છતાં હજુ વડોદરા અને સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો ઉપર વિવાદ તો જારી જ છે, જેમાં વલસાડ, બનાસકાંઠા અને આણંદ જેવી બેઠકો પણ સામેલ છે. આ રીતે વિવાદ અને વિરોધને વશ થઈને ઉમેદવારો બદલવાના નિર્ણયને જાણકારો પ્રદેશ મોવડીઓની રાજકીય ભૂલમાં ખપાવી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણને પરિણામે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણની છેવાડાની બેઠકો ઉપર કોંગ્રેસ સ્પર્ધાજનક સ્થિતિમાં આવી ગઈ છે. અર્થાત સીધી ખોળામાં આવનારી તમામ 26 બેઠકો હવે ભાજપ માટે મુશ્કેલી તો થઈ જ ગઈ છે. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.